તો નિર્મળા તમે પણ એ પૂછે છે ખાલી એના જ જવાબ આપો. આમ ફાલતુ વાતો કરીને એમનો સમય ના બગાડો. તમે નવરા છો, જમાઈરાજ નવરા નથી. ના, નહોતા લાવે. શ્યોર? હા, ભગવાનના સમ. અરે ના મમ્મી, તમારે સમ ખાવાની બિલકુલ જરૂર નથી. મને તમારી પર વિશ્વાસ છે. આ તો મેં એટલા માટે પૂછ્યું કે જે લોકો ચોરી કરતા હોય છે ને, એ લોકો એવા જ ઘર પર નજર રાખતા હોય જે ઘરમાં કોઈ મોટી રકમ કે દર દાગીનાની લેવડ દેવડ થઈ હોય અથવા થવાની હોય. પણ હવે તમે કહો છો કે કોઈ મોટી રકમની લેવડ દેવડ થઈ જ નથી, તો પછી એ લોકો તમારા ઘરે ચોરી કરવા કેમ આવ્યા હશે? જો એ લોકો શ્યોર હોય કે આ ઘરમાંથી રૂપિયા મળશે જ, તો જ એ લોકો ચોરી કરવાનું રિસ્ક લેતા હોય છે. અરે નિર્મળા, તમે ભૂલી ગયા? હજી પરમ દિવસે જ એક વ્યવહાર થયો હતો. એને 1 લાખ રૂપિયા ઘરે આવ્યા હતા. 1 લાખ રૂપિયા? મને તો કઈ ખબર નથી. લો, ભૂલી ગયા? નહીં, એટલે હું કહેવાનું ભૂલી ગયો હતો. એમાં થયું એવું કે ગામના એક જણની માં બીમાર હતી, એટલે એણે 1 લાખ રૂપિયા મારી પાસે ઉધાર માંગ્યા હતા. એ રૂપિયા એણે પાછા આપ્યા હતા, એ ઘરમાં રાખ્યા હતા. ઓકે, તો એનું નામ શું હતું અને આ લેવડ દેવડ ક્યાં થઈ હતી? લેવડ દેવડ ને આપણા ગામમાં જ શિવગઢના જ છે. એ એક મિનિટ. વાહ, મળી ગયો. કોણ મળી ગયો? તમારા ઘરની નજીક જે એટીએમ છે એના સીસીટીવી કેમેરામાં 3 ગુંડાઓમાંથી એકનો ચહેરો દેખાઈ ગયો છે. ના, પણ એમણે તો બુકાની બાંધી હતી. એટલે કદાચ પહેલાં નહીં પહેરી હોય અને તમને ઘરના આંગણામાં આંટા મારતા જોયા હોય ત્યારે પહેરી લીધી હશે. સી, આ લોકોના ચહેરા એકદમ ક્લિયર દેખાય છે. તમે અમને પહેલા ક્યારે જોયા છે? ના. ઓકે, નો પ્રોબ્લેમ. પણ મારું કામ એકદમ ઇઝી થઈ ગયું. જ્યાં સુધી હું ગુંડાઓને પકડી નહીં લઉં ને ત્યાં સુધી મને શાંતિ નહીં થાય. ચાલો, તમે આરામ કરો, હું નીકળું. જય સોમનાથ. તમે તો કહેતા હતા કે તમારી પાસે સમ ખાવા રૂપિયા નથી, તો આ 1 લાખ રૂપિયા ક્યાંથી આવ્યા? નિર્મળા, ઉપરવાળાએ મોઢું આપ્યું છે એટલે બોલવું જરૂરી છે. ખાનદાની માણસોના ખાનદાની વ્યવહાર છે, એની તમને ખબર ના પડે. જાઓ, જઈને મારા માટે નાસ્તો લાવો, મને ભૂખ લાગી છે. પાર્કે કે હું ક્યાંથી નાસ્તાની વ્યવસ્થા કરું? કેસર આવશે એટલે કરશે. માણસને 2 ટાઈમ જમવાની વ્યવસ્થા પણ તમે નથી કરી શકતા. હટો, તમારાથી કંઈ નહીં થાય. આ કામે મારે જ કરવું પડશે. મહાદેવ મહાદેવ. વંદે દેવ ઉમાપતિમ સુરગુરુમ વંદે જગત કારણમ વંદે પન્નગભૂષણમ મૃગધરમ વંદે પશુનામ પતિમ વંદે સૂર્ય શશાંક વહની નયનમ વંદે મુકુંદ પ્રિયમ વંદે ભક્તજનાશ્રયમ ચ વરદમ વંદે શિવમ શંકરમ. મહાદેવ મહાદેવ મહાદેવ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હે સોમનાથ દાદા, તમારો ખૂબ ખૂબ આભાર. વાહ, આજે ભગવાન પાસે કંઈક મનથી માંગી રહ્યા હતા. બાકી દરેક વખતે તો તમને જવાની ઉતાવળ જ હોય છે. ઉતાવળ એટલે એમને ડ્યુટી પર જવાનું મોડું થતું હોય ને, તો એમને કંઈ જોઈતું કરતું હોય એટલા માટે ફટાફટ જતી રહું છું. આજે પણ ડ્યુટી પર જવાનું જ હશે ને? શું માંગ્યું ભગવાન પાસે? આમની પાસેથી શું માંગુ? આમણે તો મનગમતું બધું જ આપી દીધું છે, એટલે થેન્ક યુ કહેતી હતી.
ગઈકાલે રાત્રે મારા મમ્મી ડેડી ઉપર આટલો મોટો સંકટ આવી પડ્યો, પણ આમણે એમને બચાવી લીધા, એટલે થેન્ક યુ કહેતી હતી. અચ્છા એમ. મહાદેવ મહાદેવ. સાસુમાં હા, તમને પણ બહુ બધું થેન્ક યુ. શાના માટે? ગઈકાલે રાત્રે મારા મમ્મી ડેડીને તમે આપણા ઘરમાં રહેવા માટે કહ્યું એટલે. અરે ના ના, એ તો અમે અમારા હર્ષવર્ધન માટે કર્યું છે. હર્ષવર્ધન અમારા સૌથી લાડકા દીકરા છે, એમના માટે કર્યું છે અમે તો. તમને ખબર છે, હર્ષવર્ધન જ્યારે નાના હતા ને ત્યારે વાડીએથી ગલુડિયું લઈ આવ્યા. અમને જો કે પ્રાણીઓ બહુ ગમતા નથી, પણ હર્ષવર્ધન દુઃખી ના થાય ને એટલા માટે અમને થયું કે ભલે એમને જેટલું રમવું હોય એટલું રમે. નોકરોને પણ કહી રાખ્યું કે એમને જેટલું રમવું હોય એટલું રમે, પછી જઈને વાડીએ મૂકી આવજો. થોડા દિવસ થયા પછી નોકરો એ ગલુડિયાને વાડીએ મૂકી આવ્યા, પણ અચાનક એક દિવસ રાત્રે દરવાજા ઉપર કોઈકનો રડવાનો અવાજ આવ્યો. દરવાજો ખોલીને જોયું તો ગલુડિયું રડી રહ્યું હતું. માથામાં થોડું વાગ્યું પણ હતું. કોઈ અટકચાળા કરનારે માર્યું હશે. હવે અમારી તો ઘરમાં રાખવાની કોઈ ઈચ્છા જ નહોતી, પણ આમ અડધી રાત્રે કોઈ દરવાજે આવીને ઊભું હોય, રડતું હોય, તો પછી આપણાથી ના થોડી પડાય. એટલે પછી અમે એને ઘરમાં લઈ લીધું. એ ગલુડિયું ઘરમાં જ રહેતું, પણ અમને કાંઈ ફરક નહોતો પડતો. આટલા બધા નોકર ચાકરો હતા. આટલા મોટા ઘરમાં મહિનાઓ સુધી અમને ક્યાંય દેખાયું નહીં. એનું ખાવા પીવાનું બધું નોકરો જોતા હતા. અમને કોઈ ફરક જ નહોતો પડતો. આપણે શું કહી રહ્યા હતા હમણાં? ગલુડિયા વિશે. ના ના, એ પહેલા તમે તમારા મમ્મી ડેડી માટે થેન્ક યુ કહેવાની વાત કરી રહ્યા હતા. પણ ના, એમ થેન્ક યુ કહેવાની કાંઈ જરૂર નથી. આ જે કંઈ પણ કર્યું છે એ અમે અમારા હર્ષવર્ધન માટે કર્યું છે. તમારા મમ્મીને કહેજો કે જરા સંબંધોને સંભાળે. આધાર માટે જો હાથ આપ્યો હોય ને તો એને આધાર જ સમજજો. હાથ ઝાટકી નાખવાનો વારો આવે એ પહેલાં સ્વમાને જ હાથ છોડી દેવો જોઈએ, તો જ સંબંધો સચવાય. તમારા મમ્મીને તમે આટલું તો કહી શકશો ને? તમારા બાપુજી તો બધું મેનેજ કરી લેશે, પણ તમારા મમ્મી મેનેજ કરશે કે નહીં? સાસુમાં હર્ષવર્ધનને જવાનું ડ્યુટી ઉપર લેટ થતું હશે. જાઓ, એમને જઈને હેલ્પ કરો. તમે જઈ શકો છો. હા, શું છે? વિક્રમસિંહજી, હા શું થયું? કેમ બૂમાબૂમ કરો છો? ભૂતો તો પગે સીધા છે. અરે આ ભૂત નહીં, વેદિકા છે. વેદિકા ભાભી, તમે છો? હા, અમે છીએ. દેખાતું ના હોય ને તો ચશ્મા કઢાવો. વેદિકા બહુ મોઢું સંભાળીને. હા વિક્રમસિંહજી, તમારે કંઈ જોઈતું હતું? ના ના, કઈ નહીં. આ તો થોડી ભૂખ લાગી હતી એટલે કેસરને શોધતો હતો. ક્યાં છે કેસર? કેસર! એ પૂજા કરતી હશે. તમે એક કામ કરો, તમે રૂમમાં આરામ કરો. હું પ્રમોદને મોકલાવું છું નાસ્તો લઈને. સારું સારું. સોરી હા વેદિકા ભાભી, આ શું તમે કાળા કલરનું ફેસ પેક લગાડ્યું છે ને એટલે તમને ઓળખ્યા નહીં. હું એ ખરો છું નહીં? ભૂત જેવું કશું હોતું જ નથી. આ મફતિયો ક્યારે આવ્યો? વિક્રમસિંહજી નામ છે એમનું, અને કેસરના ડેડી છે. વડીલોને માન આપવાનું રાખો. ગઈકાલે રાત્રે જ આવ્યા. એમને શું થયું છે? કોઈએ માર્યા છે કે શું? માથા ઉપર બેન્ડેજ હતી એટલે? હા, એમના ઘરે કંઈક પ્રોબ્લેમ થઈ ગયો હતો એટલે અહીંયા આવ્યા છે, અને 4-5 દિવસ રોકાશે. 4-5 દિવસ? વેદિકા બહુ જરા ધીરે. તમારે તમારા મમ્મીને જણાવવું હોય ને તો ફોન કરીને જણાવી દેજો, પણ આમ બૂમ બડાડા પાડીને નહીં. હા, અને અહીંયા રોકાશે એમાં તમને કંઈ પ્રોબ્લેમ છે? પણ બેબી માસી 4-5 દિવસ? હા, તમે એક કામ કરો,
પહેલા ફેસ વોશ કરી આવો, પછી આપણે વાત કરીએ. હા, કાર્યકારી મંડળનો નિર્ણય અંતિમ નિર્ણય હશે. એ મેં બધા અધિકારીઓને જાણ કરી દીધી છે, એટલે આપણે ચિંતા કરવા જેવું કાંઈ નથી. ઠીક છે. તમે પેલા ટેન્ડર ભરાવાના હતા એનું શું થયું? એ મેં વ્યવસ્થિત ભરીને મોકલાવી દીધા છે, અને જો એમાં કોઈ બદલાવ લાવવાનો હશે તો હું આપને જાણ કરીશ. એક મિનિટ કાકા. આ શું છે વેદિકા વહુ? બા, અમે એ જ પૂછીએ છીએ કે આ શું છે? તમે આ ઘરમાં છો તેમ છતાં પણ આ કેવી રીતે શક્ય છે? તમે અમારી પાસે કોઈ વાતનો જવાબ માંગી રહ્યા છો? ના, સોરી બા, અમે તમારી પાસે જવાબ કેવી રીતે માંગી શકીએ? અમારી એટલી લાયકાત જ નથી. બા, તમે જ કહેતા હોવ છો ને કે અમે આ ઘરના મોટા વહુ છીએ, તો અમને એનું માન મળવું જોઈએ કે નહીં? જે કંઈ કહેવું હોય એ સ્પષ્ટ કહો ને, જલ્દી કહો. અમારા દેરાણીના ડેડી કાલે રાતે અહીંયા આવ્યા ને અમને આજે ખબર પડે છે બા. તમારા દેરાણીના બાપુ જ નહીં, એમના મમ્મી પણ અહીં રહેવા આવ્યા છે. શું? એમના મમ્મી આવ્યા છે? બા, આ બધું શું ચાલી રહ્યું છે? વેદિકા વહુ, તમને કઈ વાતનો પ્રોબ્લેમ છે? તમને આ વાતની જાણ નથી થઈ એ પ્રોબ્લેમ છે, કે એ લોકો અહીં રહેવાના છે એ પ્રોબ્લેમ છે? જો કે આ બંને પ્રોબ્લેમ સાથે તમારે કોઈ પણ જાતની લેવા દેવા ના હોવી જોઈએ. એ લોકો ગઈકાલે અડધી રાત્રે આવ્યા, ત્યારે તમે ઊંઘતા હતા, એટલે તમને જાણ ના કરી. બીજો પ્રોબ્લેમ અહીં રહેવાનો, તો એ આપણા વેવાઈ છે, મુસીબતમાં છે, એટલે આપણે એમને આશરો આપ્યો છે. દેટ્સ ઇટ. ઠીક છે? તમારા મમ્મીના ઘૂંટણનું ઓપરેશન થયું ત્યારે 1 મહિનો અહીંયા રહ્યા હતા ને, યાદ છે ને? પણ બા, અમારા મમ્મીની વાત અલગ છે. પણ મહિનો રહ્યા હતા ને અહીંયા. વેળા કવેળાએ આવનાર લોકોની મહેમાનગતિ કરવી એ આપણા પરિવારને ભારે નથી પડતી. અમને લાગે છે કે આ વિષય પર ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી. એટલે તમારી દિનચર્યા જે હોય, જે કરતા હોય એ કરજો. દશરથભાઈ, વેદિકાને તો અમે ચૂપ કરાવી દીધી, પણ વિક્રમસિંહની ફેમિલીને વધારે સમય અહીંયા રાખવા એ અમને યોગ્ય નથી લાગતું. અમે એમને સારી રીતે ઓળખીએ છીએ. આંગળી આપીએ તો પહોંચો પકડી લે એમાંના છે. એમને પૂછી જુઓ કે અહીં કેટલા દિવસ રોકાવાના છે, નહીં તો આડકતરી રીતે એમને જાણ કરો કે અહીંયાથી જેમ બને એમ જવામાં જ એમની ભલાઈ છે. જી અમરબા. મમ્મી, તું આટલી ડરી ડરીને શાની આવે છે? આવ ને. કિસુ બેટા, અમે આપણે ઘેર સારા. શું આવી ત્યાંની આપણે ઘેર સાર એવું કર્યા કરે છે? મમ્મી, તું તારી દીકરીના ઘરે આવી છે. આવ, બેસ. બેસ મમ્મી. કિસુ, આમ દીકરીના ઘેર વધારે રહીએ એ સારું ના લાગે બેટા. તું તો તારા પપ્પાને ઓળખે છે, એમને તો લાજ શરમ જેવું કંઈ નથી. પણ મમ્મી, તને કોઈ કાંઈ બોલ્યું? ના ના, મને કોઈ કંઈ નથી બોલ્યું, પણ મને જ નથી ગમતું. આમ દીકરીના ઘેર રહીને ખાવાનું જીવ ઊંચો નીચો થયા કરે છે. મમ્મી, તું એ બધું ના વિચારીશ. પ્રમોદભાઈ! હા, રેડી છે નાના શેઠાણી. જો મમ્મી, પ્રમોદભાઈએ તો તારા માટે ચા નાસ્તો પણ રેડી રાખ્યા છે. નાના શેઠાણી, બીજું કંઈ જોતું હોય તો કહી દેજો. ભાઈ, હું બપોરનું જમવાનું બનાવવામાં તમને મદદ કરું તો વાંધો નહીં ને? નાના શેઠાણીના મમ્મી, તમે આવું બોલીને મને શરમમાં ના મૂકશો. તમે કિચનમાં કામ કરશો અને અમરબાને ખબર પડી જશે તો. પ્રમોદભાઈ, તમે જાઓ, હું મમ્મીને સમજાવી દઈશ. જી. મમ્મી, તું ત્યાં હોય છે તો કામ કરતી જ હોય છે ને. હવે અહીંયા આવી છે તો શું અહીંયા પણ કામ કરીશ? તું અહીંયા આવી છે તો તું એવું સમજ કે તારે રજા છે. તું શાંતિથી અહીંયા રહે. લે, હવે ચા નાસ્તો કરી લે. પણ બેટા, કંઈ કામ કર્યા વગર આરામથી રોટલો તોડવાની મને આદત જ નથી. ને એમાંય દીકરીના ઘેર તો ના ના, આવું તો જીવનમાં નથી કર્યું.
મારી મા મને શીખવીને ગઈ છે કે આરામનો રોટલો એટલે હરામનો રોટલો. ઘરમાં બરકત ના થાય દીકરા. હા મમ્મી, બધી વાત બરાબર છે, પણ જ્યારે હું અને અનુ દીદી ત્યાં હતા ત્યારે તને મહિનામાં 1 દિવસ રજા આપતા હતા કે નહીં? ઘરનું બધું જ કામ અમે કરતા હતા કે નહીં? કરતા હતા. ને પછી 1 દિવસ કામ કરતા એ સુધારવામાં મારે 2 દિવસ લાગતા હતા. તુવેરની દાળના ડબ્બાની જગ્યાએ ચણાની દાળનો ડબ્બો હાથમાં આવે, ચોખાની જગ્યાએ બાજરીનો ડબ્બો હાથમાં આવે, ને ઘઉંના લોટનો ડબ્બો એ તો છેક ટીવી પાસે પડ્યો હોય. એ બધું તારી અનુનું કામ. હા, એ જ ટીવી પાસે બેસીને લોટ બાંધતી હતી. એ ગમે તે હોય, પણ એક રજાનો દિવસ જાય તો મને થતું કે રજા ના લીધી હોય તો સારું. સારું, એ બધું જવા દે. તું ચા પી લે, ચા ઠંડી થઈ ગઈ. એ શું સાંભળ ને. મમ્મી તું સાંભળ, જો હવે તું ચા નાસ્તો નહીં કરે ને તો બપોરનું જમવાનું નહીં જમું. અને તને ખબર છે ને, જો મેં બોલતી હું મેં કરતી હું. સારું, પણ તારા ડેડી? અરે ડેડીની ચિંતા ના કરીશ, એમણે તો અત્યાર સુધી નાસ્તો કરી પણ લીધો છે, ખાલી તું જ બાકી છે. તું હવે ચા નાસ્તો કર, ત્યાં સુધી હું જોઈને આવું કે ડેડી શું કરે છે. ઠીક છે? મમ્મી તું હવે ખાય છે કે નહીં? બેટા, અહીં એકલા ખાવાનું મને નહીં ફાવે. હું અમારી જે રૂમ છે એમાં લઈ જઈને ખાઉં. સારું મમ્મી, તને જ્યાં જઈને ખાવું હોય ત્યાં જઈને ખા. ચાલો તારી સાથે આવો. ચાલ આવ મમ્મી, બેસ ને. હવે તો અહીંયા આરામથી બેસીને ચા નાસ્તો કરી લે. પણ આ ડેડી ક્યાં ગયા? એ દેખાતા નથી. તું ચિંતા ના કરીશ, હું જોઈને આવું છું કે ડેડી ક્યાં છે. ત્યાં સુધી તું ચા નાસ્તો કરી લે. લે ગણેશ, આ તું લે. રમેશ, આ તારા. આ શું છે શેઠ? આટલા ઓછા? એટલા ઓછા એટલે તારે શું કોથળા ભરીને રૂપિયા જોઈએ છે? હા, અરે શેઠ, એવું નહીં, પણ જે નક્કી થાય એ તો આપો. આ તો એના અડધા પણ નથી. તમને લોકોને શું છે? હું ખાનદાની માણસ છું એટલે મારી પાસે નોટો છાપવાનું મશીન છે એમ? એટલે આપ્યા ને એટલે લો અને ચાલો ફૂટાવી દે. વિક્રમ શેઠ, હું તો હજી બાકી જ છું. સાવ આવું મને જ ભૂલી ગયા. ના ના, તને તો ભૂલાતો હોય. હા, તને તો સોનાની થાળીમાં નોટોની ગड्डी સજાવીને આપીશ. હા, એ શેઠ, એ અવાજ નહીં. દીકરીના સાસરે અહીંયા તમને મળવા બોલાવ્યા છે ને એટલે ખાલી લાફો માર્યો છે. જો બહાર ક્યાંક મળ્યો હોત ને, મોરીને દાટી દીધો હોત. તારે કારણે મારો આખો પ્લાન ફ્લોપ થઈ ગયો હોત. મારા જમાઈએ તારું આ ડાચું સીસીટીવી ફૂટેજમાં જોઈ લીધું છે. પોતાની જાતને રીતિક સમજે છે કે કપડું કાઢી નાખ્યું તું? હા, અરે મારો જમાઈ એસીપી છે અને ટેલેન્ટેડ એસીપી. જો એ તપાસ કરશે ને એને ખબર પડશે ને કે ઘર ફોડી મારા ઘરમાં મેં જાતે જ કરાવી છે તો હું તો બહારના ભાવમાં અંદર જઈશ, પણ તમે પણ બહારના ભાવમાં અંદર જશો. એટલે હવે હું જે કહું છું એ ધ્યાનથી સાંભળો. આપણો દેશ બહુ મોટો છે, ક્યાંય પણ જતા રહો પણ આ શિવગઢમાં ના દેખાતા, અને જો દેખાઈ ગયા ને તો તમને ત્રણેયને હું પતાવી દઈશ. ચાલો નીકળો. વિક્રમ શેઠ, 1000 રૂપિયા તો આપો. 1000 રૂપિયા જોઈએ છે ને તારે? મારા જમાઈ છે ને એની પાસે 2-4 બંદૂક તો આમ જ હોય છે. આવ વાડી પર તને આપું છું રૂપિયો. નાના શેઠ, થોડો મને, હું મજાક કરતો હતો. હા, ચાલો નીકળો. ચલો ચલો. 1000 રૂપિયા વાળો ના જોયો.